નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ દિલ સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છીએ આજના વિડીયોમાં કે ડીએ હાઇકમાં જે સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે આખરે રાજ્ય સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એરિયસ મળશે એક સાથે. નવા વર્ષ થોડાક સમય પહેલાં જ મિત્રો લીલી ઝંડી દેખાડવામાં આવી છે. તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે, ટેલિગ્રામ ગ્રુપ બનાવવામાં છે, અવશ્ય જોઈન થજો. લિંક ડિસ્કશનમાં મૂકું છું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમને કહ્યું તેમ મિત્રો, ડીએ હાઇકમાં જે ભથ્થું છે મિત્રો, મોંઘવારી ભથ્થામાં જે વધારો કરવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો કે રાજ્યના કર્મચારીઓને હાલમાં 42% દર મોંઘવારી ભથ્થું મળે છે. સરકાર તેને 42 વધારીને 46% કરવા જઈ રહી છે. નાણાં વિભાગ આ માટે પ્રસ્તાવ તૈયાર કરીને મુખ્યમંત્રી કાર્યાલય મોકલી આપ્યો છે અને આ અંગે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લેશે. અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું વધારીને 46% કર્યું છે. તેમ જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકાર જુલાઈ 2023થી પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરીને 46% કરી દીધું છે. વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થવાના કારણે આ અંગે નિર્ણય લઈ શકાતો નથી. તેથી રાજ્ય સરકારે આ સંદર્ભ મુજબ ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી પંચને દરખાસ્ત મોકલી હતી. ત્યારબાદ આ મામલે ચૂંટણી સમિતિ અટવાયેલો છે. સૂત્રોને કહેવું છે કે આ નાણાં વિભાગ દરખાસ્ત બનાવીને અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી આપી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર જાન્યુઆરી ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે દર વર્ષે જાન્યુઆરી અને અંતિમ જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. તો આ તો મિત્રો આજની લેટેસ્ટ અપડેટ. આવીને અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.